લોકસભાના મહાપર્વનો આજે દબદબાભેર પ્રારંભ થયો હતો। કચ્છ લોકસભા બેઠક ઉપર આજે સવારે પ્રથમ 4 કલાકમાં શાંતિમય રીતે 20% જેટલું સરેરાશ મતદાન થયું હતું। લોકો ઉમંગભેર મતદાન કરવા માટે નીકળી પડ્યા હતા। ખાસ કરીને ભુજના કેટલાક વિસ્તારોમાં લાંબી લાઈન પણ જોવા આવી હતી। પ્રથમ વખત ચૂંટણી કમિશનરે આજે મતદાન ઉપર દિવ્યાંગ બૂથ અને સખી બૂથની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ બંને બૂથ ઉપર મહિલાઓ અને દિવ્યાંગો ખૂબ જ હોશપૂર્વક મતદાન કરતા હતા। લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ પોતાના વતન સુખપર રોહા ખાતે મતદાન કર્યું હતું। કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરીએ માધાપર ખાતે મતદાન કર્યું હતું। નવનિર્માણ દળના પ્રદેશ અધ્યક્ષ શશિકાંત પટેલે પ્રમુખ સ્વામીનગર ખાતે પોતાનું મતદાન કર્યું હતું, જ્યારે હિન્દુસ્તાન નિર્માણ દળના ઉમેદવાર પ્રવીણ ચાવડાએ પોતાના દોલતપર ખાતે વિજય મુહૂર્તમાં મતદાન કર્યું હતું। કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત રાખ્યો હતો અને મતદાન કેન્દ્રની મુલાકાત લીધી હતી। કલેક્ટરે પણ મતદાન કરીને મતને ઉજાગર કર્યો હતો। વાસણભાઈ આહિર, તારાચંદભાઈ છેડા સહિતના મહાનુભાવોએ મતદાન કર્યું હતું। લોકસભાની ચૂંટણીનું મહાપર્વ આજે આવી પહોંચ્યું હતું। કચ્છ લોકસભા બેઠકનું આજે સવારના 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો હતો। પ્રથમ 4 કલાકમાં એટલે કે સવારના 7 વાગ્યાથી લઈને સવારના 11 વાગ્યા સુધી 4 કલાકમાં સરેરાશ 19 થી 20% જેટલું મતદાન થયું હોવાના આંકડાઓ બહાર આવ્યા છે, જેમાં અબડાસા પંથકમાં 15%, માંડવીમાં 10%, ભુજમાં 17%, અંજારમાં 15%, ગાંધીધામમાં 12%, રાપરમાં 13% અને મોરબીમાં 15% મતદાન થયું હોવાનું ચૂંટણી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું। આજે સવારના 7 વાગ્યે મતદાનનો શાંતિમય રીતે પ્રારંભ થયો હતો। જોકે કેટલીક જગ્યાએ ઈવીએમ બંધ થઈ ગયા હોવાના બનાવો પણ નોંધાયા હતા। ખાસ કરીને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રજાપતિને ઈવીએમ અંગેની માહિતી મળતાની સાથે તાત્કાલિક અસરથી નવા ઈવીએમ મૂકવામાં આવ્યા, જેમાં 16 BU, 34 ઈવીએમ, 29 વીવીપેટ બદલાવવામાં આવ્યા હતા। આજે કચ્છ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ સૌપ્રથમ સવારે ભુજ આશાપુરા માતાજીના ચરણે માથું ટેકાવી અને મતદાનનો પ્રારંભ કર્યો હતો। સાથોસાથ ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે પણ તેમને ભગવાન સ્વામિનારાયણને માથું ટેકાવી અને પોતાના વતન સુખપર રોહા ખાતે મતદાન કર્યું હતું। એ જ પ્રમાણે કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરી પર પોતાના માધાપર ખાતે મતદાન કર્યું હતું, જ્યારે રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે પોતાના વતન રત્નાલ ખાતે મતદાન કરીને લોકશાહીના ધર્મને ઉજાગર કરવામાં આવ્યો હતો। હિન્દુસ્તાન નિર્માણ દળના ઉમેદવાર પ્રવીણ ચાવડાએ પણ આજે પોતાના વતન દોલતપર ખાતે વિજય મુહૂર્તમાં મતદાન કર્યું હતું, જ્યારે હિન્દુસ્તાન નિર્માણ દળના પ્રદેશ અધ્યક્ષ શશિકાંત પટેલે પ્રમુખ સ્વામીનગરમાં પોતાના મતદાન મથક ઉપર સવારના 8:30 કલાકે મતદાન કરી અને મતદાનનો ધર્મ નિભાવ્યો હતો। આમતક બ્યુરોના વરુણ ઠક્કરનો એક અહેવાલ જણાવે છે કે સવારના ખાસ કરીને ગણેશનગર વિસ્તારમાં અને ભીડનાકા વિસ્તારમાં તથા ભાનુશાલી વિસ્તારમાં અને આરટીઓ વિસ્તારમાં મતદાન કરવા માટે લોકોની લાંબી લાઈન લાગી હતી। આ તમામ બૂથ ઉપર લોકોની ભીડ જોવા મળી હતી અને મતદાન માટેનો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો। ભુજ વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર નિમાબેન આચાર્ય, યુવા મોરચાના અધ્યક્ષ રાહુલ ગૌર, નગર સેવિકા જાનકી ભટ્ટ, કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ પૂજા ગેલાણી વગેરે આરટીઓ બૂથની મુલાકાત લઈ અને લોકોને મતદાન કરવા માટેના પ્રેરણા આપતા હતા। ચીફ ઇલેક્શન કમિશનરની જે વેબસાઇટ છે, જેમાં મતદાનનું નંબર ક્યાં છે, ક્રમાંક ક્યાં છે, તો જોવા માટે લોકોએ પ્રયત્ન કર્યો હતો, પણ સવારના 10:30 વાગ્યા સુધી આ વેબસાઇટ ખુલી નહોતી। પરિણામે લોકો હેરાન ને પરેશાન થઈ ગયા હતા। સૌથી મહત્વની વાત એ છે કે આજ સવારથી જ ગરમીનું મોજું ફરી વળ્યું છે અને ઉનાળો આકરો બન્યો છે। એની વચ્ચે આજે મતદાનનો પ્રારંભ થયો છે, આમ છતાં લોકો હોશપૂર્વક મતદાન કરી રહ્યા છે। સૌથી અગત્યની વાત એ છે કે કચ્છ આમતક દૈનિક અને ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં ચૂંટણી અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રથમ વખત સખી બૂથ બનાવવામાં આવે છે। ભુજની શાળા નંબર 10 ખાતે સખી બૂથ બનાવવામાં આવ્યા છે। આ બૂથ ઉપર ના ચૂંટણી અધિકારીઓએ ખાસ કરીને તમામ બૂથ પર મહિલાઓ અધિકારી છે અને મહિલાઓ અધિકારી લોકોને મતદાન કરવા માટેની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી અને શાળા નંબર 10 ખાતે જે સખી બૂથ છે ત્યાં ખૂબ જ રોમાંચપૂર્વક મતદાન થતું હોવાનું બહાર આવ્યું છે। એ જ પ્રમાણે દિવ્યાંગ બૂથ બનાવવામાં આવ્યા છે। ભુજની આલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે દિવ્યાંગ બૂથ બનાવવામાં આવ્યું છે। ત્યાં અશ્વિનભાઈ કરીને તેમના ઇન્ચાર્જ છે, તેમણે જણાવ્યું હતું કે તમામ પ્રકારના ચૂંટણી અધિકારીઓ, ચૂંટણી કર્મચારીઓ દિવ્યાંગ છે અને દિવ્યાંગ લોકોને મતદાન કરવાની કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે અલાયદી વ્યવસ્થા રાખવામાં આવી છે। સાધન સવલત પણ ઉપલબ્ધ બનાવવામાં આવ્યા છે અને દિવ્યાંગો ઉમંગભેર મતદાન કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું। સાથોસાથ અંજારના પણ દિવ્યાંગ બૂથ ઉપર દિવ્યાંગ મતદાતાઓ ઉમંગભેર અને હોશથી મતદાન કરી રહ્યા હતા। સખી બૂથ ઉપર પણ મહિલાઓ ઉમંગભેર મતદાન કરી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું। આમ પ્રથમ 4 કલાકમાં સરેરાશ 19 થી 20% મતદાન થયું હોવાનું બહાર આવ્યું છે। જોકે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સહિતના પેરામિલિટરી ફોર્સના જવાનોએ ખૂબ કડક બંદોબસ્ત રાખ્યો છે। કેટલીક જગ્યાએ સંવેદનશીલ મતદાન મથક ઉપર હથિયારધારી
પેરામિલિટરી ફોર્સનો પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બન્યો નથી તે પ્રકારની માહિતી ઉપલબ્ધ પણ થવામાં આવી હતી. પ્રથમ 4 કલાકમાં મતદાન સંપૂર્ણપણે શાંતિમય રીતે થયું હોવાનું બહાર આવ્યું છે. ચૂંટણી પંચે જ્યારે લોકસભાની ચૂંટણીને ત્યોહારનું સ્લોગન આપવામાં આવ્યું છે ત્યારે સાધુ સંતો પણ તેમાંથી બાકાત રહ્યા નથી. ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતોએ આજે ખૂબ જ સવારના હોશભેર મતદાન કરીને મતદાનનો ધર્મ ઉજાગર કર્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રેમ્યા મોહને પણ મતદાન કરીને પોતાનો ધર્મ ઉજાગર કર્યો હતો. તમામ અધિકારીઓએ ચૂંટણી સાથે સંકળાયેલા પણ મતદાન કર્યું હતું. કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો.